દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ત્રણ દિગ્ગજ પક્ષો ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે અત્યારથી જ ચૂંટણીનો ત્રિપાંખીયો જંગ જામ્યો છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ભાજપને આપની રેવડી મીઠી લાગી રહી છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। શું છે સમગ્ર મામલો, સમજીએ આ અહેવાલમાં। નમસ્કાર, BSI ટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે નિધિ ગઢવી। દેશની રાજધાની દિલ્હીમાં થોડા દિવસો બાદ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે હાલ ત્યાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે। દિલ્હીમાં સત્તા મેળવવા માટે ભાજપ પૂરા પ્રયાસો કરી રહી છે ત્યારે તમામ મુખ્ય ત્રણ પાર્ટી ભાજપ, કોંગ્રેસ અને સત્તા પરની આમ આદમી પાર્ટીએ પોતાની સંકલ્પ પત્રિકાઓ બહાર પાડી છે અને લોકોને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કરી રહી છે। ભાજપે પણ લોકોને વિશ્વાસમાં લેવા માટે કેજરીવાલની સરકારની જેમ જ મફત વીજળી, મફત પાણી, મફત બસ સુવિધા, મહિલાઓને 2500 રૂપિયા પેન્શનની જાહેરાત કરી છે, જેને લઈને ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ અને રાજુ કરપડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। ઈસુદાન ગઢવીએ શું પ્રહારો કર્યા, સાંભળીએ। ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી પોતાને કહે છે, પણ લાગે છે ભાજપ પાસે સારા દિમાગવાળા, બુદ્ધિશાળી કે સેવાકીય માણસો નથી અને એટલા માટે જ આજે દિલ્હીમાં ભાજપે જે સંકલ્પ પત્ર જાહેર કર્યો એમાં એમણે સ્પષ્ટ કીધું કે આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલજી જે પણ યોજનાઓ ચલાવે છે ને એને અમે ચાલુ રાખીશું। એનો અર્થ એ થયો કે અરવિંદ કેજરીવાલજીનો સંકલ્પ પત્ર એમની બુદ્ધિનો ઉપયોગ ભાજપે બેઠો બેઠો કર્યો, એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ। બીજી વાત એ થઈ કે અરવિંદ કેજરીવાલજી જે યોજનાઓ આપે છે, ફ્રીની વીજળી ફ્રી છે, પાણી ફ્રી છે, મહિલાઓ માટે બસ સુવિધા ફ્રી છે, 2100 રૂપિયા દર મહિને મહિલાને આપવાની વાત છે, આ બધી યોજનાઓ કલ્યાણકારી યોજનાઓ છે એવું ભાજપે સ્વીકાર કરી લીધું। નરેન્દ્રભાઈ એવું કહેતા હતા રેવડી રેવડી, તો નરેન્દ્રભાઈ ખરેખર જવાબ આપવો જોઈએ કે આ રેવડી છે કે શું છે। બીજું કે રેવડી નથી એ સાબિત થઈ ગયું, એનો મતલબ એ થયો કલ્યાણકારી યોજનાઓ છે અને એ કલ્યાણકારી યોજનાઓ ચાલુ રાખવાની વાત ભાજપે કરી છે। તો કેજરીવાલજીનો સંકલ્પ પત્ર આ લોકો એવું પાડ્યો, એનું એવું થયું કેજરીવાલજીની ગેરંટીઓ છે, તો કેજરીવાલજીની ગેરંટીઓ છે તો તમને શું કામ ભાજપને મત આપે લોકો? એ તો યોજનાઓ તો કેજરીવાલજી વધારે સારું ચલાવે, કારણ કે તમે રાજસ્થાનમાં ગેસ સિલિન્ડરની વાત કરી હતી, તમે મહારાષ્ટ્રમાં વાત કરી હતી, તમે આપતા તો છો નહીં। ગેરંટીઓ તમે આપી હતી, એ ગેરંટીઓ તમે પૂરી નથી કરતા। 2 કરોડ રોજગારીની વાત હતી, 15 લાખ રૂપિયા ખાતામાં આવવાની વાત હતી, તમારી જે વાત છે સંકલ્પ પત્રમાં આવતા એ કોઈ પૂરી તો થતી નથી। ત્રીજી વસ્તુ એ થઈ કે 30 વર્ષથી ભાજપની ગુજરાતમાં સરકાર છે, દિલ્હીમાં તમારે મહિલાઓને 2100-2500 રૂપિયા આપવા છે, આપો, ખૂબ સારી વાત છે। દિલ્હીમાં નાગરિકોને 300 યુનિટ વીજળી કેજરીવાલજી આપે છે, ફ્રી તમારે આપવી છે, આપો, કઈ વાંધો નહીં। તો ગુજરાતની બહેનો શું પાપ કર્યો, ગુજરાતના નાગરિકોએ શું પાપ કર્યો? અહીંયા તો તમે એમ કહો છો કે આપણે ગુજરાતીઓ મફતનો ન ખપે, તમે તો બધું મફતમાં લો છો। મંત્રીઓ, મુખ્યમંત્રીઓ પ્લેન મફતમાં ફેરવે છે અને અમને ખાલી એટલી અમારી જરૂરિયાત, જીવન જરૂરિયાત વસ્તુ પણ મફતમાં ન આપો, એટલે આ ડોગલી ભાજપ આજે ખુલ્લી પડી ગઈ છે। જો તમારામાં તાકાત હોય તો 30 વર્ષથી અહીંયા ગુજરાતમાં છો, કરીને બતાવો। મહિલાઓ માટે 2500 રૂપિયા મહિને કરી બતાવો, તમે પેન્શન યોજના કરી બતાવો, ખેડૂતો માટે પેન્શન યોજના કરી બતાવો, તમે અહીંયા તમામને મોહલ્લા ક્લિનિક કરી બતાવો, તમે અહીંયા વીજળી ફ્રી કરી બતાવો, પાણી ફ્રી કરી બતાવો। તમારી બસની વાત નથી, તમે ખાલી જાતિ પાતિ ધર્મના નામ ઉપર લડો અને લોકોને લડાવડાવો, એનાથી વધુ તમારી પાસે કોઈ અપેક્ષા છે નહીં। આ સિવાય પ્રવીણ રામ દ્વારા પણ ઘણા પ્રહારો કરવામાં આવ્યા છે। તેમના કહેવા અનુસાર ગુજરાત ઇલેક્શન વખતે રેવડી બોલનાર ભાજપ દિલ્હીમાં મહિલાઓને 2500 રૂપિયા આપવાની જાહેરાત કરે છે। જો દિલ્હીમાં ફ્રી વીજળી, રાહત દરે ગેસ સિલિન્ડર, મહિલાઓને 2500 આપવાની વાત થતી હોય તો ગુજરાતના લોકો માટે આવી યોજનાઓ ભાજપ કેમ નથી લાવતું? આ સિવાય શું કહ્યું પ્રવીણ રામે, સાંભળીએ। ભાજપ સત્તા માટે કાચીડાની જેમ ગમે ત્યારે રંગ બદલે છે અને એનું ઉત્તમ ઉદાહરણ ભાજપે અત્યારે પૂરું પાડ્યું છે કે જ્યારે ગુજરાતના ઇલેક્શનની અંદર આમ આદમી પાર્ટીએ સૌ પ્રથમવાર મહિલાઓને સન્માન નીતિ આપવાની વાત હોય કે અન્ય સુવિધાઓ આપવાની વાત હોય, આ બાબતની અંદર ભાજપે ત્યારે ગુજરાતની અંદર એવી વાતો ફેલાવી કે આ તો રેવડી છે, આવું મફતના લોકો ગુજરાતમાં લઈ નહીં, આવી વાતો કાવી કરી અને એકદમ નકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો જે પ્રયત્ન કર્યો। પરંતુ જ્યારે આજે દિલ્હીની અંદર ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે ત્યાં ભાજપે એવું જાહેર કર્યું કે અમે 2500 મહિલાઓને સન્માન નિધિ આપીશું, અન્ય સુવિધાઓ આપીશું, ગેસના સિલિન્ડર 500 રૂપિયામાં આપીશું અને અન્ય બાબતોને લઈને જે જાહેરાતો કરવામાં આવી છે
અને સાથે સાથે એવી પણ ભાજપ દ્વારા વાત કરવામાં આવી કે દિલ્હીમાં જે આમ આદમી પાર્ટી દ્વારા કલ્યાણકારી યોજનાઓ ચાલે છે એ તમામ યોજનાઓ અમે ચાલુ રાખીશું. એનો સીધો મતલબ તો એ થાય છે કે ભાજપે પોતે પણ સ્વીકારી લીધું છે કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ લોકો માટે કલ્યાણકારી યોજનાઓ લઈને આવે છે અને કામ કરે છે. પણ મહત્વની વાત એ છે કે દિલ્હીની અંદર મહિલાઓને 2500 રૂપિયા સન્માન નિધિ આપવાની વાત થતી હોય, ગેસના સિલિન્ડરમાં રાહત આપવાની વાત થતી હોય, તો 30 વર્ષથી આ ગુજરાતના લોકો એક સાથે સતત ભાજપની સરકાર લાવે છે, ભાજપના લોકોને મત આપે છે, તો એના મહિલાઓને સન્માન નિધિ કેમ નહીં, અહીંની ગુજરાતની જનતાને રાહત કેમ નહીં, ગુજરાતના લોકો માટે કલ્યાણકારી યોજનાઓ કેમ નહીં? આ પ્રશ્નાર્થ ગુજરાતની ભાજપ સરકાર સામે છે અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી આ મુદ્દાઓને લઈને ચોક્કસ જવાબ ઉઠાવશે. આ સાથે રાજુ કરપડાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા કે જો ભાજપ દિલ્હીની બહેનોને દર મહિને 2500 રૂપિયા આપી શકતું હોય તો 28 વર્ષથી ભાજપને વોટ આપનાર ગુજરાતની બહેનોને શા માટે આ સન્માન રાશિ આપવામાં નથી આવતી? બહેનો પ્રત્યે પ્રેમ બતાવનાર ભાજપ મણિપુરની બહેન દીકરીઓની રક્ષા શા માટે નથી કરતું? આવા ઘણા પ્રશ્નો તેમણે ઉઠાવ્યા હતા. સાંભળીએ શું કહી રહ્યા છે રાજુભાઈ કરપડા. ગઈકાલે ભાજપ દ્વારા દિલ્હીમાં જાહેરાત કરવામાં આવી કે જો દિલ્હીની અંદર ભાજપની સરકાર બનશે તો દર મહિને બહેનોને 2500 રૂપિયા આપવામાં આવશે. ભૂતકાળમાં ભાજપ દ્વારા જ્યાં પોતાની સત્તા જવાનો ડર લાગે યા તો સત્તા મેળવવી હોય ત્યારે ભાજપને મહિલાઓની બહેનોની યાદ આવી છે. મહારાષ્ટ્રમાં પણ આવી જાહેરાત કરવામાં આવેલી, લાડલી બહેના યોજના અંતર્ગત મધ્યપ્રદેશમાં પણ જાહેરાત કરવામાં આવેલી. મહત્વની વાત એ છે કે દેશની અંદર સૌથી પહેલાં બહેનો માટે, બહેનોને મદદરૂપ થવા માટે સૌથી પહેલાં બહેનોને સહાય કરતા યોજના કોઈએ જાહેરાત કરી હોય તો એ આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં હતી, જે દર મહિને બહેનોને 1000 રૂપિયા આપતી. બહેનોને મફતમાં બસની સુવિધાઓ દિલ્હીની અંદર આમ આદમી પાર્ટી સરકાર દ્વારા આપવામાં આવતી. 200 યુનિટ વીજળી ફ્રીમાં આપતા હતા. 4 ધામની જાત્રા બુઝુર્ગ લોકોને, વયોવૃદ્ધ લોકોને 4 ધામની જાત્રા સરકાર મફતમાં કરાવતી. સારામાં સારું આરોગ્ય, સારામાં સારું શિક્ષણ પણ મફતમાં આપવામાં આવતું. જ્યારે દિલ્હી સરકાર આ તમામ સુવિધાઓ ત્યાંની જનતાને આપી રહી હતી ત્યારે પણ દિલ્હીનું બજેટ નફામાં હતું, એટલે કે સરકાર નફામાં હતી. તેમ છતાં ભાજપ દ્વારા અનાપ શનાપ શબ્દો પ્રયોગ કરવામાં આવતો. મફતમાં રેવડી આપે છે, ખરેખર રેવડી ન આપવી જોઈએ, આવી ખૂબ વાતો ભાજપ દ્વારા કરવામાં આવી. પણ આજે જ્યારે ભાજપને સત્તા જોઈએ છે ત્યારે બહેનોની યાદ આવે છે, બહેનો માટેનો પ્રેમ જાગે છે. મહારાષ્ટ્રમાં પણ બહેનો માટે ત્યારે જ પ્રેમ જાગ્યો, મધ્યપ્રદેશમાં પણ બહેનો માટે સત્તા મેળવવા માટે પ્રેમ જાગ્યો. આજે દિલ્હીની અંદર જ્યારે ભાજપ દ્વારા આવી જાહેરાત કરવામાં આવી છે ત્યારે અમે આમ આદમી પાર્ટી ગુજરાત વતી ગુજરાતની બહેનો માટે ભાજપને વિનંતી કરીએ છીએ, 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે 28 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ગુજરાતની બહેનોએ શું ગુનો કર્યો છે? વારંવાર 2014માં 26માંથી 26 આપી, 19માં નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે અહીંયાની બહેનોએ ખોબલે ખોબલે મત આપ્યા, પાછી 26માંથી 26, 19માં પણ આપી. 2024માં 26માંથી 25 સીટો ભાજપને ગુજરાતની બહેનોએ, ગુજરાતની જનતાએ આપી. તો ગુજરાતની મહિલાઓનો શું વાંક છે? જો તમે મધ્યપ્રદેશમાં બહેનોને દર મહિને 2500 રૂપિયા આપી શકતા હોય, 1500 રૂપિયાની જાહેરાતો કરતા હોય, પછી 500 વધારીને 2500 આપવાની વાતો કરતા હોય, મહારાષ્ટ્રની અંદર પણ બહેનોને સહાય મદદરૂપ થતા હોય, આજે દિલ્હીની અંદર તમે સત્તા મેળવવા માટે દિલ્હીની બહેનોની માટે પણ યોજના લાવ્યા છો, તો ગુજરાતની બહેનો માટે કેમ નહીં? અમે ખોબલે ને ખોબલે આપની યોજનાને વધાવીશું. 2 હાથ જોડી વિનંતી કરીએ છીએ કે ગુજરાતની બહેનો માટે દર મહિને 2500 રૂપિયા જેવી રીતે તમે અન્ય રાજ્યમાં જાહેરાત કરી છે એવી જ જાહેરાત ગુજરાતની બહેનો માટે પણ કરો. નરેન્દ્રભાઈ 2014માં ખૂબ મોટી વાતો કરતા હતા, 50 પૈસાનું પોસ્ટકાર્ડ મારી બહેન લખશે તો દિલ્હી બેઠેલો તમારો ભાઈ વળતો જવાબ આપશે. આજે હજારો બહેનોએ પોસ્ટકાર્ડ લખ્યા છે, વળતો જવાબ આવ્યો નથી. ભાજપ માત્ર ને માત્ર સત્તા મેળવવા માટે બહેનો માટેનો પ્રેમ જતાવે છે. બાકી તો આપણે જોયું છે કે મણિપુરમાં શું છે, ક્યાં બહેનોનો પ્રેમ ગયો? ગુજરાતમાં 28 વર્ષથી ભાજપનું શાસન છે. અમે વિનંતી કરીએ છીએ, રાજનીતિથી બહાર જઈને વિનંતી કરીએ છીએ, ભાજપના નેતાઓને વિનંતી કરીએ છીએ, ગુજરાતની પણ ગરીબ મહિલાઓ માટે, ગુજરાતની ગરીબ બહેનો માટે 2500 રૂપિયા દર મહિને આપવાની જાહેરાત કરવામાં આવે. હવે જોવું એ રહ્યું કે ભાજપને રાજધાની દિલ્હીમાં દાયકાઓ પછી સત્તા મળશે કે પછી આમ આદમી પાર્ટી ફરી એકવાર સત્તા પર આવશે કે પછી કંઈક નવું જ જાદુ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.
આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.